શિનોર તાલુકા પંચાયતની સાદલી બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર અને ટેકેદારે એકાએક ભાજપને ટેકો જાહેર કરી દેતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં રાજકીય ગરમાવો વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. શિનોર તાલુકા પંચાયતની સાદલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ પટેલ અને તેમના ટેકેદારે અચાનક ભાજપને ટેકો જાહેર કરતા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો છે. ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલની હાજરીમાં બંનેને ખેસ અને ફુલહાર પહેરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સાદલી બેઠક પર ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે મિતુલભાઈ ગોરધનભાઈ પટેલ મેદાનમાં છે. કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ પટેલ દ્વારા જાહેર કરાયેલા ટેકાને કારણે હવે આ બેઠક ભાજપના ફાળે ગઈ છે, જેને લઈને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સાદલી 2 એની મેં કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી હતી, પણ મેં આજે ભાજપના જે કામ જોયા એ બદલ મેં ટેકો જાહેર કરી દીધો ભાજપને. મેં અને મારા ટેકેદારે બંનેઓએ. મારું નામ સંજયભાઈ ભૈલાલભાઈ પટેલ મોજરોલ. સાદલી બેઠકના ઉમેદવાર કોંગ્રેસના સંજયભાઈ પટેલ માજરોલના છે અને એમના ટેકેદાર સાથે આજે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો સાથે જ્યાં જ્યાં કામ કરવાનું છે ત્યાં કામ કરશે. અને એમની જોડે વાતચીત મુજબ એમને મને જણાવ્યું કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબની રાષ્ટ્રીય ભાવના અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની અંદર અવિરત જે શિનોર તાલુકાની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે એ વિકાસના કામોને સાથે સાથે લોક ઉપયોગી ઘણા બધા બીજા કામો જે થઈ રહ્યા છે એને લઈને અમે ભારતીય જનતા પાર્ટીની અંદર આજે ખેસ ધારણ કરીએ છીએ અને અમારા ટેકેદારો સાથે એમને પણ અમે સાથે ફેરવી અને ભારતીય જનતા પાર્ટીની અંદર મોટી સંખ્યામાં વોટિંગ થાય એ રીતેનું અમે કામ કરીશું.